સમાચાર રાજકોટમાંથી વાણિયાવાડીમાં એસીબીએ લાંચ લેતા બે શખ્સને ઝડપ્યા। પાડ ગામની ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટના એમડી ક્લાર્કની ધરપકડ થઈ છે। રૂપિયા 2 લાખની લાંચ લેતા રંગે હાથ પકડાયા। ગુણવંત રાય ખીરા અને ધર્મેન્દ્ર ખીરાની ધરપકડ કરાઈ। ફરિયાદી નિવૃત્ત શિક્ષક પાસે લાંચ માંગી। મોંઘવારી, રજા, એરિયર્સ 12 લાખ અપાવવા લાંચ માંગી। તો વાણિયાવાડીમાં એસીબીએ લાંચ લેતા બે શખ્સને ઝડપ્યા હોવાની વિગતો મળી રહી છે। પાડ ગામની ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટના એમડી ક્લાર્કની ધરપકડ કરવામાં આવી હોવાની વિગત છે। અહીંયા રૂપિયા 2 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી, જે લેતા રંગે હાથ પકડાઈ ગયા। ગુણવંત રાય ખીરા અને ધર્મેન્દ્ર ખીરાની ધરપકડ થઈ છે। ફરિયાદી નિવૃત્ત શિક્ષક પાસે લાંચ માંગી હતી, જેમાં મોંઘવારી, ભથ્થું, રજા, એરિયર્સના 12 લાખ અપાવવા લાંચ માંગી। તો વાણિયાવાડીમાં એસીબીએ લાંચ લેતા બે શખ્સને ઝડપી પાડ્યા હોવાની વિગતો અહીંયા મળી રહી છે। પાડ ગામની ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટના એમડી ક્લાર્કની ધરપકડ કરાઈ છે। રૂપિયા 2 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે। અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મોહિત, પૂરી વિગત। લોધિકા તાલુકાના પાડ ગામની ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટમાં જે ફરજ બજાવી ચૂકેલા એક નિવૃત્ત શિક્ષક છે, તેમના આજે મોંઘવારી ભથ્થા, રજા, આ ઉપરાંત એરિયસના મળીને કુલ 12,15,000 રૂપિયા તેમની લેણી રકમ હતી અને આ અંગેની જે વહીવટી પ્રક્રિયા છે તે કરવાની હતી। જો કે આ વહીવટી પ્રક્રિયા માટે આ જ સંસ્થાના જે ટ્રસ્ટી અને આ ઉપરાંત ક્લાર્ક છે તેમના દ્વારા 3 લાખ રૂપિયાની લાંચ છે તે માંગવામાં આવી હતી, જેને લઈને જે નિવૃત્ત શિક્ષક છે તેમના દ્વારા એન્ટી કરપ્શન બ્યુરોને ફરિયાદ છે તે કરવામાં આવી હતી। 2 લાખ રૂપિયા આપવાની વાત છે તે નક્કી કરવામાં રાજકોટના વાણિયાવાડી વિસ્તારમાં 2 લાખ રૂપિયા લાંચ લેતા હાથમાં લીધી। તેની સાથે જ એન્ટી કરપ્શન બ્યુરો છે તેમના દ્વારા આ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ગુણવંતરાય ખીરા અને ક્લાર્ક ધર્મેન્દ્ર ખીરા છે તેની ધરપકડ કરવામાં આવી છે। હાલ સમગ્ર મામલે જે એન્ટી કરપ્શન બ્યુરો છે તેમના દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। આ ભૂતકાળમાં આ મેનેજિંગ ટ્રસ્ટી અને ક્લાર્ક દ્વારા અન્ય કોઈ પાસેથી પણ આ પ્રકારની લાંચ લેવામાં આવી હતી કે કેમ, આ તમામ મુદ્દે હવે એન્ટી કરપ્શન બ્યુરો છે તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ, આભાર મોહિત। તો લાંચ કેસમાં બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે। વધુ કેટલીક તપાસ હાથ ધરવામાં આવી છે।